તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર. મિત્રો, આ ઓડિયો સાંભળીને તમને મજા આવી જાય, જેમાં કાનાભાઈ ફળવાર મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ધર્મની અને જ્ઞાનની વાતો પૂછે છે. ત્યારે મનસુખભાઈ એને બધી વાતો કરે છે અને વાત કરે છે કે મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા, જે આપણે કોઈ પણ મંદિર બનાવી ત્યારે એની મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા શું કામ કરવા આવે છે. તો આખો ઓડિયો સાંભળજો અને ઓડિયો સાંભળ્યા પછી આ વિશે તમારું શું કહેવું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખજો, કેમ કે અત્યારમાં હરેક રેકોર્ડિંગમાં, ઓડિયોમાં, સોશિયલ મીડિયામાં ખૂબ જ તે ભગવાનની ને એની બધી વાતો થતી હોય. તો ઓડિયો સાંભળ્યા પછી ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સાંભળો તમે. હાલો. હાલો, ના બોલો. શું ચાલુ છો મનસુખભાઈ? કોણ બોલો? મહીસાગર જિલ્લામાંથી બોલું. હા, કોણ? કાનાભાઈ ભરવાડ. બોલો બોલો કાનાભાઈ. જલસા છે હો બાપુ, હા બહુ ગમે. એમ? હલો, હા બોલો બોલો. મને તો એમ થાય છે કે તમે અમુક લોકો પાછળ જે એનર્જી વેસ્ટ કરો છો ને એ ખોટી કરો છો એવું લાગે. પણ હવે આમાં તો બધું એવું હોય ને, હવે તમારી યારે વાત કરું છું તો એનું કેમ આપણે નક્કી કરવાનું હું એલર્જી વિસ્ટ કરું છું કે વાત કરું છું બરાબર છે? નહીં, એવું નથી કહેવાનો. હમ મતલબ કે જે સમજે એને સમજાવવાનું. પણ હવે એનું નક્કી કેમ માનવું કે તમે સમજદાર છો, ઘણો સમજુ છો, એનું કેમ ખબર પડે? કેમ કે તમે તો હાલો વાત આપણે બે કરી જ છીએ, બરાબર. પણ એનું કોઈ મશીન થોડું છે કે આ માણસ તમને પીડા આપવા માટે ફોન કર્યો છે, તમને સમર્થન માટે કર્યો છે, તમારી વાણીને સમજે છે એના માટે ફોન કર્યો છે? નહીં, મને બહુ ગમે છે, ભલે જે કરતા હોય મને આનંદ થાય છે. હા, એટલે મુદ્દો શું હોય કે આજે ફોન કરનાર વ્યક્તિ છે એ તો તમારી વાણી ઉપરથી અમારે નક્કી કરવાનું તમારો શું સ્વભાવ છે, તમારું કેવું વર્તન છે. વાત બરાબર છે. બાકી આમાં તો કઈ બીજું તો મશીન તો આવતું નથી. ફોન આવ્યા ભેગો તરત જ મને ઠેકડા મારવા, હારો માણા આવ્યો, હારો માણા આવ્યો. એ વાત સાચી છે. એટલે આમાં બધું એવું જે હું મહીસાગર જિલ્લામાંથી રહું છું, આપણે લુણાવાડા તાલુકામાં હાથીવન ગામ છે. ભરવાડ? ભરવાડ. નાના ભાઈ મોટા ભાઈ? મોટા ભાઈ છે. હા. પણ જે આ જે અંધશ્રદ્ધાઓ જે ફેલાઈ રહ્યા છે ને, હમ. એના વિરોધમાં જે તે કઈ કરી રહ્યા છે એ મને બહુ ગમે છે. ઓકે, સારી વાત છે. બરાબર. અને આપણો પૂરો સપોર્ટ. હાજી હાજી. કેમ કે આમાં શું છે, તે માણસો આ ઘેટા જેવું છે. એક ગયું એટલે પછી એની પાછળ બધા હેંડા જ જાય. મને આજે તે કઈ કરી જાય જે તે કે પાછા સામે તમારા વિરોધમાં જે તે કઈ બોલવા વાળા હોય છે ને, ભાઈ આ આમ નતું કેવું, આ નતું કેવું, આ ખોટું કર્યું, આ સાચું કર્યું. પણ એ જે તમે જે તે કઈ કરી રહ્યા છો એ તમારા મંતવ્યથી કરો છો. મતલબ તમને ખબર છે કે શું સાચું છે, શું ખરાબ છે. બરાબર. ઓકે. એટલે મને બહુ આનંદ થાય, એટલે અમે આજે વાત તો કરું એમ. કાંઈ વાંધો નહીં. ભલે ભલે પધારો આ બાજુ, ગોંડલ બાજુ આવો તો મહેમાન ગતિ કરજો. એટલે આપણે ગોંડલ રહેવાનું એમ? ગોંડલ ની બાજુમાં રામોદ છે. બરાબર. હા હા. ભલે ભલે પધારો. તમારે એ બાજુ તો અંધશ્રદ્ધાનો તો કોઈ ઢગલો જ થઈ ગયો. રાજકોટની આ બાજુનું બાજુ અમારી બાજુ ઓછું છે સાહેબ. ના. હા હા, ખૂબ છે એ બાજુ વધારે. ના ના, તમારે જે બનાસકાંઠા છે ને, હા, બનાસકાંઠા બાજુ કરું હજુ. બનાસકાંઠા, કેમ કે મારામાં બધી બાજુથી ફોન આવે એટલે મને ખબર હોય કઈ બાજુ વાવાઝોડું વધારે છે. સાચી વાત છે. બનાસકાંઠા, પછી સુરેન્દ્રનગર જિલ્લો, હા, પછી હા અમુક જે જિલ્લા છે એમાં અમુકમાં છે અંધશ્રદ્ધા. પછી અમારી બાજુ તો હું મામો ને એવા બધા વધારે છે. એટલે મામો ને છે ખરું બધું, પણ એ બધું અમુક સિસ્ટમ થી હોય છે. કઈ એવું બધું હોય નહીં કે નથી, એવું છે નહીં પાછું, એ તમને કહું. પણ આ જે અમુક જે આંખો બંધ કરીને આંખો પાટો બાંધીને જ ચાલવા મળે છે એ બધું ખોટું છે. પણ અમે તો એવું જ માની છીએ કે કોઈ દેવ શક્તિ છે ને એવું અમે ક્યાંય જોયું નથી. બરાબર. કે દેવ શક્તિ જે છે એ તમારી અંદર જે જીવતી શક્તિ છે ને એનાથી બીજી પથ્થરમાં શક્તિ હોતી નથી. કોઈ મૂર્તિ છે, મૂર્તિ અંદર શક્તિ હોય નહીં. મૂર્તિની અંદર શક્તિ આમાં શું છે કે કોઈ પણ માણસ, હવે માની લો કે એક આ અંધશ્રદ્ધાને એક તમને એક્ઝામ્પલ આલું કે ભાઈ અમુક એક ગુફા હતી,
અને એની અંદર એક ભાઈ આમ નીચું નમી અને અંદર જાતો હતો. વાહે વાળાને પગડી ગયો. પેલો આગળ વાળો એવું કે છે કે ભાઈ આગળથી સિસ્ટમ એવી છે કે પાછળ વાળો આવે એટલે પગ અડાડવો પડે. એટલે પછી પેલા એની પાસે પાછળ જે નીકળ્યું એને પગ અડાડ્યો. આવું ચાલતું જ થયું. એટલે પછી છેલ્લે ખબર પડી કે ભાઈ આ તો ભૂલથી અડી ગયો. કેમ કે પથ્થર છે ને એમાં પ્રાણ નથી. હાજી હા. પથ્થર છે એ અજીવ વસ્તુ છે, સજીવ નથી. હા એ નિર્જીવ જ છે ને. હવે નિર્જીવ છે એની અંદર આપડા લોકો જીવ ની વાસના આપે છે, એમાં પ્રાણ પૂરે છે. કોઈ દી પથ્થરમાં પ્રાણ આવે ના આવે? ન આવે. હવે મૂર્તિ છે ઈ પથ્થરની આરસની હોય તો ભલે, ચાંદીની હોય તો ભલે, સોનાની હોય તો ભલે, કે લોખંડની હોય તો ભલે, કદાચ માટીની હોય તો ભલે, બરાબર, એની અંદર પ્રાણ પુરાતા નથી. પણ આપણે એને મંત્ર તંત્ર બોલી અને એને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ભાઈ અમે એમાં પ્રાણ પૂર્યા એટલે 5 માણસોથી હાથ દઈ અને એની સ્થાપના કરી. બરાબર. પગે લાગવા માટે છે. પગે લાગવા. હવે શું એમાં પ્રાણ પુરાતા હોય તો ઈ તરત જ કે ને આવો ભાઈ કેદું ન હું હેરાન થતો તો સારું કેવું તમે મારામાં પ્રાણ પૂર્યા, બધા માણસો ભેગા મળીને આપણે જમીએ, મને થોડુંક જમવા દો. એવું કોઈ દી મૂર્તિમાં વાચા આવી? ના 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 ના. કોઈ દી આંખ હલાવી એને? કોઈ દી વાળ ઉગ્યા? ના 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 એવું નથી. એને હાથ હલાવ્યો? એને આંખ પટપટાવી? ના ના કઈ નથી કરતા. આપણે ને આપણે પ્રાણ પૂરવાના, આપણે ને આપણે ઈ બાને જમણવાર કરવાનું, આપણે ને આપણે જમવાનું, આપણે ને આપણે ઈ મૂર્તિથી બીવાનું, બધું આપણે જ કરવાનું. બરાબર. પ્રાણે આપણે પૂરવાના, મૂર્તિ બિહાડવાની આપણે, મંદિર બનાવવાનું આપણે, એને નિવેદ કરવાના આપણે, ખાવાના એ આપણે, પછી પગે લાગવાનું એ આપણે અને બીવાનું આપણે. સાચી વાત છે. એટલે ઈ બધી વસ્તુ આપણે પોતે ઉભી કરેલી વસ્તુ છે. સાચી વાત છે. કોઈ વસ્તુ જે એક દીકરી છે, ઈ દીકરી છે ને ઈ પેલા છે ને ઈ દીકરી હોય. હા. દીકરીમાંથી પછી માનું જયારે સ્વરૂપ ધારણ કરે ત્યારે એની જેવું સ્વરૂપ એના પેટમાંથી બીજું બાળક જન્મ લે એટલે ઈ માં બની જાય. માં બની જાય. બરાબર. કેમ કે એવું ને એવું સ્વરૂપ એનામાંથી જન્મ લે છે. બરાબર. હા ઠીક છે. એમ તમે સંત કક્ષાની વાતો, તમારા ને તમારા આત્મામાંથી બીજો આત્મા ચેતન પ્રગટ કરો એટલે તમે સંત બની જાવ છો. સાચી વાત છે. કેમ કે તમારું મૂળ સ્વરૂપ છે એ તમે સામે દર્શાવવા માંડે એટલે તમારે માન લેવું મને ભગવાનનો ભેટો થયો છે. સાચી વાત છે. કેમ કે આપણે જે હામું દ્રશ્ય છે ને એ ઝેર દેખાય છે. હામું દ્રશ્ય છે ને વાદ વિવાદ વાળું દેખાય છે. હામું દ્રશ્ય દેખાય છે, ઝેર દેખાય છે, એટલે એને સંત કક્ષાની નજર નથી. સાચી વાત છે. હા, જેની નજરમાં સંત મંડળ દેખાવા, જેના નજરમાં જ્યાં જોઈ ત્યાં પ્રેમ વરસવા માંડે ત્યારે ભગવાનનું તત્વ તમને સ્વરૂપ ધારણ થાય. બરાબર. હા, આપણે તો નજરુમાં ઝેર પ્રગટ છે. શું છે? ઝેર. હા, હારું નરું, હારું ભાળીએ, હારું ખાવા દઈએ, તેના વખાણ કરીએ. કોક 2 શબ્દ ખરાબ બોલે તેને ગાયરું દેવા માંડી. ઈ તત્વ છે ને ઈ માન મોટપ વાળું છે. એમાં મતભેદ વાળી નજર છે એટલે તમારી નજરુમાં. એટલે એને સવારામ બાપા એ કીધું કે સ્વયંવર કીધો છે ગુરુના દેશમાં પરણે સુરતા ને શબ્દ નાર. આમ કે સાહેબ મહાપુરુષોએ એના શબ્દ કીધા છે. સાચી વાત છે. એનો વણાક કીધો છે. આપણી વણાકમાં ફેર છે, આપણી રેણીમાં ફેર છે, આપણામાં નાચ જાત ભરી છે, આપણામાં ઊંચ નીચ ભર્યું છે, આપણામાં સંત મત નથી, આપણામાં જે છે ને એ બધું મારા તારા વાળી જે વેદના છે ત્યાં ભગવાનનું સ્વરૂપ હોતું નથી. કેમ કે જે સૂર્ય ઉગે ઈ પછી હાહલા મારવા વાળા હોય એની માથે પ્રકાશ હરકો જ છે કે. સાચી. અને જ્યાં કથા કરતા હોય હવન કરતા હોય ત્યાં પ્રકાશ હરકો જ છે કે. એ જ પ્રકાશ જાય છે, બીજો ક્યાં આવે? આપણે જે લાઈટ ના દોરડા છે એ આપણા ઘરે લેમ્પ બળે છે, એવો જ લેમ્પ ને ઈ જ પ્રકાશ મોદી સાહેબ માથે પડે છે. બરાબર. તો ત્યાં વધારે પ્રકાશ થઈ ગયો. ઓહો, આ તો ભાઈ ભારતના વડાપ્રધાન છે, આમાં તો વધારે પ્રકાશ કરવો જોઈએ. એવું નથી હોતું. એવું નથી હોતું. એને પ્રકાશ થી મતલબ છે. પછી ત્યાં મોદી સાહેબ બેઠા હોય તો ભલે, કે મનસુખભાઈ બેઠા હોય તો ભલે, કે મોરારી બાપુ બેઠા હોય તો ભલે, જિજ્ઞેશ દાદા બેઠા હોય તો ભલે, બધાની માથે પ્રકાશ સરખો પડે છે. ઈ પ્રકાશને વધઘટ કરવો હોય તો એના લેમ્પ ઊંચા નીચા નાખવા પડે. સાચી વાત છે. વધારે વોલ્ટેજ ના પાવર નાખો તો વધારે પ્રકાશ પડે, પણ પ્રકાશ સરખો જ પડે. પ્રકાશમાં ઓછા આંચકો થાય
પણ પ્રકાશમાં ઈ લેમ્પ જે હા 100 વોલ્ટનો છે એને ખબર નથી કે મોદી સાહેબ બેઠા છે કે મનસુખભાઈ બેઠા છે. ના એ પ્રકાશને શું કહેવાય, એને તો સરખોટ પાડવાની જગ્યા જરૂર છે ને. હા એમ જેને પ્રેમ છે ઈ જે પ્રેમ છે ઈ ઊંચા નીચો છે. મોરારી બાપુ હોય તો એના હેતમાં ફેર હોય, પછી નબળો માણા હોય તો હેતમાં ફેર પડી ગઈ. સાચી વાત છે. એટલે તમારો પ્રેમ છે ઈ પૈસા વાળો પ્રેમ છે. રૂપિયા હોય દે એને વધારે પ્રેમ કરે, કોઈ લુખો હોય તેને જાકારો દે. ઈ પ્રેમ રહ્યો ઈ તૂટક પ્રેમ છે. રંગ પતંગ ના હાલે વી પછી દી વગાડ. હા એટલે તૂટક પ્રેમ છે. જે પ્રેમ છે ઈ એક ધારો નથી. ના હા એટલે એ માણસ જ્યાં લગન મતભેદ છે, જ્યાં લગન પ્રેમમાં ભાવમાં ફેરફાર છે, એટલે એને ભગવાન સ્વરૂપ દેખાતું નથી. મેં તમારા ડાયરામાં તમારી આપણે થોડી વાતો સાંભળી છે. ડાયરો છે, તમે કલાકાર છો ને, સાહિત્યકાર? હા તમે ડાયરાની બધું ઘણું બધું જોયું છે તમારું. પાછા હવે આ ફોન ના રવાડે બધા જો વિડિયા જોતો ફરો. હા કાલનો હું મંડ્યો છું ફોન કરવા. ક્યારનો પાછો ફોન તમારો રિટર્ન આવે તે વખત મેં ચાર્જિંગમાં મૂક્યો હતો. હવે જોયું એટલે પાછો ફરી ફોન મૂક્યો. હા એ આમાં તમારા 4-5 મિસ કોલ હતા ને એટલે મેં કીધું કોણ છે, ઇમરજન્સી છે કોઈ એમ. ઇમરજન્સી કે આપણે કાંઈ છે નહીં, પણ જે તે કરો છો સારું જ કરો છો, હું તો એટલું સમજુ. એટલે આવું બધું હોય છે ભાઈ. તમારું નામ શું કીધું? આવો મહીસાગર જિલ્લામાં. હા તમારું નામ શું કીધું? તમારું નામ? કાનાભાઈ પરવાર. કાનાભાઈ પરવાર. અટક તમારી? વરુ. હા કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા શું બિઝનેસ કરો છો? મારે ખેતી છે ને થોડા ઢોર છે, માલઢોર ને દૂધનો વ્યવસાય ચાલુ હતો, હવે થોડો ડીમ પડ્યો. ઠીક. એટલે આ બધી વસ્તુમાં માણસમાં થોડું પરિવર્તન હોય છે અને એવું બધું કરતા હોય છે. તમારું ગામ કયું કીધું ને મહીસાગરમાં? હાથીવન. હાથીવન. હા. અને તાલુકો? લુણાવાડા. લુણાવાડા, મીનાવાડા, લુણાવાડા ની બાજુ? બસ મીનાવાડા બાજુ આમ બાલાજી બાજુ. ઠીક. આ કઈક દશામાં વાળું? હા દશામાં વાળું. અરે હવે તમે જુઓ તો અત્યારે તો બહુ પબ્લિક જાય દશામાનો ટાઈમ થાય એટલે. હા હવે એ બધું આ પબ્લિક છે એ માંગણ છે. કોઈ દીકરા હાટું થઈને જાય છે, કોઈ કરોડપતિ બનવા જાય છે. આને મહેનત કરવી નથી. માતાજી પાસે કરોડપતિ બનવું છે એટલે અહીંયા લાઈનો લાગે. વાત સાચી છે. તમે મહેનત કરો દુખી ન થાવ. બાકી માતાજી પાસે કઈ કોઈ તો ઈ જ નો તમને કહું હાથીના સિંહાસન માથે બેસી જાય, પણ બધાને મહેનત કરવી નથી. ત્યાંના જે મહંત હોય ને ઈ સિંહાસન માથે બે કેમ કે જાય એ બધા રૂપિયા દે. બરાબર સાચી વાત છે. એટલે ઈવડા ફોર્ચ્યુનર માં ફરે ને આવડા ઉઘાડા પૈકી રખડતા હોય. આટલી મંદ બુદ્ધિ છે. આ બધી મંદ બુદ્ધિ છે. હા એટલે એવું બધું કરવાનું. ઠીક છે. ધર્મ છે, જેને ધર્મનો નશો ચડી ગયો ને એ મર્ડર કરી નાખે. હા ધર્મનો નશો ચડ્યો ને નાઈટ જાતમાં તમને કહું વેર વિખેર કરી નાખે. કેમ કે એને ધર્મનો નશો, દારૂનો નશો 3 કલાક રહીએ, ગાંજાનો નશો 3-4 કલાક રહીએ, પણ ધર્મનો નશો ચડ્યો હોય ને તો જિંદગીમાં પથારી ફેરવી નાખે. ઉતરે જ નહીં ને તો ઉતરે જ નહીં. કેમ કે એને તો મારી માં કરે ઈ થાય એટલે કોઈને બાપનું હાલે નહીં. હગી માને વૃદ્ધાશ્રમમાં મૂક્યા પણ ઓલી માને લઈને નિવેદ કર્યા કરતો, ચોખા કંકુ સાંડલા કર્યા કરે. અને પોતાની મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય ને અહીંયા દશામાં મીનાવાળી માને પગે લાગે. હા મારી અરે ઓલી માને પગે લાગે. આ માં કાંઈ કહેતી નથી બચારી. સાચી વાત છે. એટલે આવું બધું હોય છે ભાઈ. ઠીક છે, હાલ્યા કરતું હોય છે. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો હોય તો ખાસ કરીને આ ઓડિયા વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. કેમ કે હરેક લોકો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મનસુખભાઈ રાઠોડને, વસંત ચાવડાને, કોઈ બીજાને એવા ફોન કરતા હોય ભગવાન વિશે કોઈ પણ જાણવા, પૂછવા, કોઈ મદદ માટે. તો આ બધા ઓડિયો તમે સાંભળતા હોય તો આપણી ચેનલમાં આવા જ ગુજરાતના હરેક વાયરલ રેકોર્ડિંગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.